નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 9ના વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીકી દેતા વિવાદ થયો। વિદ્યાર્થીના પિતા સ્કૂલ પર પહોંચી શિક્ષકને મેથી પાક ચખાડ્યો હતો। જ્યારે આ ઘટના બાદ સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવ્યા હતા। માંજલપુર શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સમર્થને ડ્રોઈંગના શિક્ષકે લાફો મારી દેતા મામલો ભીચક્યો। શિક્ષકે વિદ્યાર્થીના મિસબિહેવિયરને કારણે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે તે શિક્ષક સાથે વધુ પડતી દલીલ કરતો હોવાનું શિક્ષકે જણાવી વાલીને બોલાવ્યા હતા। જોકે વિદ્યાર્થીના માતા પિતાએ સ્કૂલ પર પહોંચી અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કર્યા બાદ સ્ટાફ રૂમમાં જઈ શિક્ષક સાથે ઝપાઝપી કરી હતી। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। વિદ્યાર્થી સમર્થ સંતોષ પાટે આક્ષેપ કરતા જણાવ્યું કે અમારો ડ્રોઈંગનો પીરિયડ હતો, સર આવ્યા, સરે બધાએ કીધું કે મેઝરમેન્ટ લઈને ડ્રોઈંગ કરવાની છે। મને ખબર ના પડી તો સર મને શીખવાડવાની જગ્યા ઉપર જોરથી લાફો મારી દીધો અને મારા પીઠ ઉપર 3 વખત ફૂટપટ્ટી પણ મારી। એમના હાથમાં ફૂટપટ્ટી હતી એટલે એમના બીકથી બધા જ વિદ્યાર્થીઓએ કીધું કે હા, અમને આવડી ગયું છે, પણ કોઈને કશી ખબર પડતી નહોતી। વિદ્યાર્થીની માતા પ્રીતિબેને જણાવ્યું કે મને સ્કૂલમાંથી ફોન આવ્યો અને કીધું કે તમારા છોકરાને મેં લાફો મારી દીધો છે, એટલે તમે મને સ્કૂલમાં મળવા આવો। તો મેં કીધું કે કેમ લાફો માર્યો, એણે કશું કર્યું છે કે શું? સરે એણે કશું કર્યું નથી, સામે થાય છે, તમે ખાલી મળવા આવો। એટલે હું સ્કૂલ પર ગઈ હતી ને મારા પતિ પણ સાથે આવ્યા હતા। ત્યાં રિસેસ ચાલતી હતી, ત્યાં બીજા છોકરાઓ વાતો કરી રહ્યા હતા। સમર્થને આજે ખોટી પડી છે। વિદ્યાર્થીઓએ પૂછ્યું તો તેમણે જણાવ્યું કે સમર્થનો વાંક ન હતો, સર બહુ જોરથી માર્યો હતો। આટલું સાંભળીને કોઈ પણ મા બાપને શું થાય? છોકરાઓને વાંક પણ ન હતો ને સરને લાફો માર્યો। મારા પતિએ ને બધા શિક્ષકોએ ભેગા મળીને મારા પતિને માર માર્યો। બધા શિક્ષકો લટકી પડ્યા હતા અને બારણું બંધ કરી દીધું હતું। સ્ટાફ રૂમનું આ મામલે હું ફરિયાદ કરીશ। શિક્ષક કિરણસિંહે જણાવ્યું કે બાળકને સમજાવ્યું, ભણાવ્યું, પછી એને પ્રેમથી સમજાવ્યું। છોકરો દલીલ કરવા લાગ્યો, મેં પ્રેમથી સમજાવ્યું, બેસાડી દીધો, પછી મિસબિહેવિયર જોયું, પછી મેં એમને વાલીને બોલાવ્યા। વાલી ડાયરેક્ટ સ્કૂલે આવ્યા અને સ્ટાફ રૂમમાં આવીને ટીચર ઉપર ડાયરેક્ટ એટેક કરી દીધો। હું સમર્થની મમ્મી બોલું છું। મને સ્કૂલમાંથી ફોન આવ્યો અને સ્કૂલમાંથી મને ફોન આવ્યો ને એવું કીધું કે તમારા છોકરાને મેં લાફો જડી દીધો છે, એટલે તમે મને સ્કૂલમાં મળવા આવો। તો મેં શું થયું, તમે કેમ લાફો જડી દીધો છે, એ કશું કર્યું છે સર? તો કે એ કશું જ કર્યું નથી, ખાલી સામો થાય છે એટલે તમે ખાલી મળવા આવો। તો મેં કશો વાંધો નથી, તો હું આવું છું। એવું હું ગઈ અને મેં સાંભળેલું જ કે લાફો માર્યો છે, એટલે મારે તો નહોતી ઠેકાણો કે મારા છોકરા એવું કશું કર્યું જ નથી તો લાફો શાનો? એટલે પછી મેં મારા મિસ્ટર સ્કૂલમાં ગયા અને ત્યાં પહેલાં છોકરાઓનું આવેદન લીધું। રિસેસ ચાલતી હતી, બધા બીજા છોકરાઓ વાતો કરતા હતા કે સમરને આજે ખોટી પડી છે, સમરને આજે ખોટી પડી છે। તો મેં એ સાંભળીને મેં છોકરાને પૂછ્યું કે શું થયું છે બેટા, કેમ પડી સમરને? તો કે આંટી એમને બહુ જોરથી માર્યો, એનો વાંક પણ નહોતો। હવે એટલું સાંભળીને પછી કોઈ બી મા બાપને શું થાય કે મારા છોકરાનો વાંક પણ નહોતો અને પછી મને મારા છોકરાને એવું રીતે મારીને પછી અમને બોલાવે છે। એટલે અમે પણ મારા મિસ્ટરને ગયા અને ત્યાં એમને સાચું જ કહું છું, એમને લાફો મારી દીધો સરને અને ત્યાં જ પછી 4-5 સર જણાએ મળીને મારા હસબન્ડને માર્યો છે, માર માર્યો છે અને એમને બધા જણ લટકી પડ્યા અને બાયણું બંધ કરી દીધું એ સ્ટાફ રૂમનું। હા, આજે હું ફરિયાદ કરવા આવી છું। મને ડાયરેક્ટ જ બોલાયા ને ત્યાં, તો મને બી નીચે કેબિન એમાં પૂછ્યું ને ઓફિસમાં, તો પછી એ લોકો એવું કીધું કે સ્કૂલ તમે ઉપર જાઓ, સરે બોલાય છે ને સરને મળી લો સ્ટાફ રૂમમાં। એટલે અમે ડાયરેક્ટ સ્ટાફ રૂમમાં જ ગયા। મારું પ્રીતિ સંતોષ પાટે। मैं श्रेयस विद्यालय માંજલપુર સ્કૂલમાં ભણું છું। આજે અમારો ડ્રોઈંગનો પીરિયડ હતો। સર આવ્યા, સરને બધાએ કીધું કે મેઝરમેન્ટ લઈને ડ્રોઈંગ કરવાની છે। મને ખબર નથી પડી તો સરે મને શીખવાડવાની જગ્યા પર માર્યું, જોરથી લાફો માર્યો અને 3 ફૂલપટ્ટી બી એટલે 3 વખત ફૂલપટ્ટી બી મારી મારા પીઠ પર। બધા એમના હાથમાં ફૂલપટ્ટી હતી, એના ડરથી બધા હ કહેતા હતા કે અમને આવડી ગયું સર, પણ કોઈને કશું ખબર નથી પડતી હતી। મેં 9મા ધોરણમાં। સમર સંતોષ પાટે।